હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો, ભૂગોળના છોતરા પાડીને આવી ગયા છે. તમે પેપર જોઈ લીધું હશે. આ મોજ મજા પડી જાય એવું પેપર છે ને. જે કીધું તું કે આટલું કરી લો એ જ પૂછાયું છે પેપરની અંદર. મોજ આવી ગઈ છે અને એવા જ એક વિષયની ધમાકેદાર આજે આપણે તૈયારી કરવી છે. જેમ ભૂગોળની અંદર આપણે ભૂગોળનો મોદે મોદો કરી નાખ્યો છે, એવી જ રીતે આપણે હવે સંસ્કૃત વિષય આપણો છે, તો આ સંસ્કૃત વિષયનો મોદે મોદો બોસ આપણે કરી દેવાનો છે. તો આ વિડીયોની અંદર આપણે બોર્ડ પરીક્ષા અને ધોરણ 12 આર્ટ્સ વિષય આપણો જે સંસ્કૃત છે, ઘણા વિદ્યાર્થીઓ ફોન મેસેજ કરે છે સંસ્કૃતનું આઈએમપી આપી દો બસ. હા, તો આજે તમારા સંસ્કૃતના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને આ જે વિડીયો છે એ આપણે આ વિડીયોની અંદર સંસ્કૃત વિષયનું મોસ્ટ એક્સપેક્ટેડ પેપર આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તમને આ પેપરમાંથી બેઠે બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી મન ના કહેતા કે બેન તમે કીધું નહોતું. મોસ્ટ આઈએમપી પેપર છે. ચૂપચાપ બોલ્યા ચાલ્યા વગર આ પેપરનું સોલ્યુશન એકવાર જોઈ લેવાનું છે. ઓકે, ચાલો શરૂઆત કરું છું. આ વિડીયોની આગળ વધીએ છીએ. ફટાફટ તમે એકવાર જય શ્રી રામ કોમેન્ટની અંદર લખી દેજો. આવી જઈએ છીએ ફટાફટ આપણે વિભાગ એ માં. ચલો, વિભાગ એ આપણો પહેલા જ તો 8 ગુણમાં તમને અનુવાદ પૂછાય છે અને કોઈ પણ 2 અનુવાદ તમારે લખવાના છે. વિભાગ એ ની આપણે વાત કરીએ તો વિભાગ એ માં 8 ગુણમાં તમને અનુવાદ કરવાનું પૂછાય છે. ફકરા આપેલા છે, શ્લોક આપેલા છે અને આનો તમારે અનુવાદ કરવાનો છે. હવે તમે ટેન્શનમાં હશો કે એકચ્યુઅલી અમને આ કાંઈ નથી આવડતું, કાંઈ ખબર પડતી નથી, તો બિંદાસથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આ અનુવાદ હું તમને એના આઈએમપી તો આપીશ, આઈએમપી નહીં પણ આઈએમપી ની સાથે સાથે તમને અનુવાદ કેવી રીતે કરવો એ પણ શીખવાડવાની છું. કોઈ ચિંતા નથી કરવાની. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોની અંદર વાત કરું છું, પેપર સોલ્યુશન કરાવું છું અને એમાં જેટલા પણ પ્રશ્નો પૂછાય છે તમારા પેપરના, એના દરેક વિભાગના આઈએમપી ક્વેશ્ચન તમને આપણી ચેનલમાં મળી જશે. ચાલો આગળ વધું છું. તમને ફટાફટ આ આઈએમપી આવશે. હો ભાઈ, આઈએમપી આવશે. હાલો, આવી ગયા છે પ્રશ્ન નંબર 4 માં. ચાલો, પ્રશ્ન નંબર 4 માં તમને કીધું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં તમારે લખવાના છે. પ્રશ્ન નંબર આપણો 4 છે. શું કીધું છે? માર્ગાત ન ચલેત ઇતિ કશ્ય વ્રતમ. પ્રશ્ન પૂછ્યો છે ને એના હાથમાં બીજો છે. તો ચલો હું તમને જવાબ આપું છું. જવાબ આપણો આવશે માર્ગાત ન ચલેત ઇતિ ક્ષિતિ આવશે. ક્ષિતે વ્રતમ. ક્ષિતે વ્રતમ ઇતિ અસ્તિ. આ તમારો જવાબ આવશે. માર્ગત ન ચલેત ક્ષિતે વ્રતમ અસ્તિ. આપણો જવાબ આવશે. અને આ આપણી સંસ્કૃત ભાષા છે, એટલે જોવા જઈએ તો આમ તો આપણી માતૃભાષા જ કહેવાય, કારણ કે સંસ્કૃત ભાષામાંથી જ ગુજરાતી ભાષા ઉતરી આવી છે, અપભ્રંશ ભાષામાંથી. એટલે પહેલા બધા સંસ્કૃત બોલતા, પણ ધીમે 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 એમાંથી ગુજરાતી ભાષા આવી ગઈ છે. ચલો, પછી પ્રશ્ન કીધો છે ચંદ્રચૂડ નામક. હવે આ ચંદ્રચૂડ નામક આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વારંવાર રિપીટ પૂછાય છે. મારા વાલા, મારા કલેજા, મારે કેવું ન પડે, આ પ્રશ્નને ખાસ તૈયાર કરી લેજો. ચલો, જવાબ તમને આપી દઉં છું. ચંદ્રચૂડ તો ભગવત. ચંદ્રચૂડ ભગવત શિવસ્ય નામઃ અસ્તિ. આ તમારો જવાબ આવશે. ચંદ્રચૂડ નામક તો ભગવત શિવસ્ય નામ અસ્તિ. ચંદ્રચૂડ નામ કોનું છે? ભગવાન શિવસ્ય, શિવનું છે. ઓકે, યાદ રાખી લેશો. ચંદ્રચૂડ નામક ભગવત શિવસ્ય નામ અસ્તિ. પછી મારે કેવું પડે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હાલો, પછી આગળ વધું છું ફટાફટ. પ્રશ્ન તમને આગળ વિવરણાત્મક નોંધ પૂછી છે. તો ભાઈ તમને વિવરણાત્મક નોંધ 5મા નંબરમાં પૂછાય છે. એમાંથી કોઈ પણ એક નોંધ તમારે લખવાની છે. વિવરણાત્મક નોંધ તમને 2 ગુણમાં ભાઈ પૂછાય છે. જોઈ લો તમે, 2 ગુણમાં આપણને આ નોંધ પૂછાય છે. તો આના પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને આપણી ચેનલમાંથી મળી જશે. તો કોઈ ચિંતા કરવાની નથી. આવી જજો મારા વાલા, મારા કલેજા. ચાલો આગળ વધું છું ફટાફટ. તો હવે તમને શ્લોક પૂર્ણ કરો પૂછ્યું છે. 3 ગુણમાં પૂછાય છે. તો ચિંતા નથી કરવાની. 2 પૂછાય છે, 2 માંથી 1 લખવાની છે. આના આઈએમપી ક્વેશ્ચન આપણી ચેનલમાં આવી જશે. ચલો પછી આગળ વધું તો ચલો, હવે તમને કીધું છે કે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને તમારે જવાબ લખવાનો છે.
તમને વિકલ્પો આપેલા છે ને એમાંથી જવાબ શોધીને લખવાનો છે. કાંઈ વાંધો નહીં, ચાલો લખી દઈએ. પ્રશ્ન નંબર આપણો 7 છે. મેઘા મેં ખાલી જગ્યા દદાતું. મેઘા મેં ખાલી જગ્યા દદાતું. તો જવાબ આવશે ઇન્દ્રહ. મેઘા મેં ઇન્દ્રહ દદાતું. અને આ મોસ્ટ એમપી છે. આ એમસીક્યુ વારંવાર રિપીટ થાય છે. મેઘા મેં ખાલી જગ્યા દદાતું. મેઘા મેં ઇન્દ્ર દદાતું. મોસ્ટ એમપી છે, પછી કેવું ન પડ્યો. ચલો પછી આગળ વધુ છું ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 8 છે. આચારહ કિમ હંતિ. આચારહ કિમ હંતિ. તો આચારહ અલક્ષણમ. આચાર, આચારનો આ અને અનો આ આચારહ કિમ હંતિ. તો અલક્ષણમ. આચારમ કિમ હંતિ. તો અલક્ષણમ હંતિ. ઓકે, ચાલો આગળ વધુ. આ બધા એમસીક્યુ મારા ગળાના હમસે એકવાર તૈયાર કરી લેજો. આમાંથી બેઠા એમસીક્યુ પૂછાઈ શકે. હું એમ નથી કહેતી કે આ બધા પૂછાય બેઠે બેઠા, પણ આમાંથી બે પૂછાઈ જાય ને, બે તો આપણું કામ થઈ જાય. એવી ખબર પડે તમને? તો તૈયાર કરી લેજો. ચલો આવી ગયા છે આપણે 9મા નંબરમાં. નિસ્પૃહા મુનય કથમ સિદ્ધિમ વ્રજંતી. નિસ્પૃહા મુનયઃ કથમ સિદ્ધિમ વ્રજંતી. તો ત્યાં આપણો જવાબ આવશે શમેન. જવાબ આવશે શમેન. આ નિસ્પૃહા આ પણ પૂછાય છે, એવું ના પડે. હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 10 છે. ધાન્યમ કે યચ્છંતી. ધાન્યમ કે યચ્છંતી. તો 10માં આપણો જવાબ આવશે કૃષકાહ. શું આવશે? કૃષકા. આ ધાન્ય મે કે યચ્છંતી કૃષકા. આ પણ પૂછાય છે, વારંવાર પૂછાય છે. તૈયાર કરી લેજો, એવું ન પડે. હા, જેમ ભૂગોળમાં મોજ કરી એમ સંસ્કૃતમાં બાકાઝીકી ફૂલ બોલાવવાની છે મારા વાલાઓ. આટલો વિડીયો જઈને બીજા આઈએમપી આપું છું, એમાં આઈએમપી ના વિડીયોમાં આવી જજો. મારે તમને કેવું ન પડે. ચલો 11માં. કહ ગતિમ લભતે. કહ ગતિમ લભતે. તો ત્યાં આપણે જવાબ આવશે ધર્મરતઃ. કહ ગતિમ લભતે ધર્મરતઃ. ચલો પછી આગળ વધુ. વિભાગ બી. વિભાગ બી ની અંદર તમને ફરીથી ગદ્યખંડનો અનુવાદ પૂછાય છે. 8 ગુણમાં પૂછાય છે. તો આ અનુવાદના મોસ્ટ એમપી પણ આપણે આપી દઈશું. ચલો ત્યાંથી આગળ વધુ છું ફટાફટ. આવી ગયા છીએ આપણે ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 15 છે. અને પ્રશ્ન નંબર 15માં તમને કીધું છે શું? નીચે આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. સંસ્કૃત ભાષામાં પ્રશ્નો છે અને એના જવાબ સંસ્કૃતમાં જ લખવાના છે. તો 15માં કીધું છે દશરથેન કીદૃશેન શરેણ મુનિકુમારો હિંસીત. તો દશરથેન. તો જવાબ આપી દઉં છું. શબ્દ વિધિના શરણે. શું આવશે? શબ્દ વિધિના શરણે જવાબ આવશે. ધ્યાન રાખજો. શબ્દ વિધિના શરણે. ઓકે, આપણો જવાબ થશે. આવા પ્રશ્નો પૂછાય છે સંસ્કૃતમાં, ધ્યાનમાં રાખજો. ચલો પછી આગળ વધુ છું. મહર્ષિ દયાનંદ પિતૃ ગૃહમ ત્યક્ત્વા પુત્ર અવ્રજત. તો મહર્ષિ દયાનંદ પિતૃ ગૃહ ત્યક્તા પુત્ર અવ્રજતમ. તેનો જવાબ તમને આપી દઉં છું. ચાનોદ નગરે. ચાનોદ નગરે નર્મદા તટમ અવ્રજતઃ. હા, મહર્ષિ દયાનંદના પિતાનું ઘર ક્યાં છે? તો ચાનોદ નગરે લખવાનું છે. ચાનોદ નગરે નર્મદા તટમ. ચાનોદ નગરમાં નર્મદાના તટ. હા, આ જવાબ આવશે તમારો. ચાલો આગળ વધુ. પછી તમને વિવરણાત્મક ટિપ્પણી આપેલી છે. એ પણ તમને 2 ગુણમાં પૂછાય છે ને 2માંથી ગમે તે એક તમારે લખવાની હોય છે. ચાલો પછી આગળ વધુ છું. ખાલી જગ્યા પૂરવાની છે. આ ખાલી જગ્યા આપણે પૂરી લઈએ. હાલો ફટાફટ. આ બધાના આઈએમપી ક્વેશ્ચન આપણી ચેનલમાં આવતા રહેશો ભાઈ, એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચલો 17માં કીધું છે ખાલી જગ્યા સ્વભાવત લુપ્તા સંતિ. ખાલી જગ્યા સ્વભાવતઃ લુપ્તા સંતિ. તો અહીંયા જવાબ આવશે મનુષ્ય. આ પૂછાય છે. મનુષ્ય સ્વભાવતઃ લુપ્તા સંતિ. મોસ્ટ એમપી પૂછાય છે. તૈયાર કરી લેજો. હાલો 18માં. રાવણ એના ખાલી જગ્યા ઉપાશ્રિત સીતા હતા. સીતાનું હરણ કર્યું હતું રાવણે. શું આવશે જવાબ? માયામ. રાવણે માયામ ઉપાશ્રિત્ય
સીતા હરતા. ચલો 19 માં ચક્ષુરાગઃ ખાલી જગ્યા આસીત. તો ચક્ષુરાગઃ કોકિલેષુ આસીત. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચક્ષુરાગઃ ખાલી જગ્યા આસીત તો કોકિલેષુ જવાબ આવશે. ઓકે, ચાલો આગળ વધું છું ફટાફટ. અહીંયા તમને કીધું છે કે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો કાંઈ વાંધો નહીં, જવાબ લખી દઈએ. ચાલો ભાઈ, MCQ આપેલા છે. ચલો પ્રશ્ન નંબર આપણો 20 છે. 20 માં કીધું છે દયધ્વમ ઇતસ્ય ક અર્થ. દયધ્વમ ઇતસ્ય ક અર્થ. તો ત્યાં આપણો જવાબ આવશે દયા કુરુત. દયા કુરુત. આ મોસ્ટ ટાઈમ છે ભાઈ, વારંવાર પૂછાય છે. મારા ગળાના હમસે તૈયાર કરજો. આ વારંવાર પૂછાય, પછી કહેતા નહીં કે કીધું નહોતું. હા એમ. હાલો પછી 21 માં આગળ વધું છું. 21 માં વિવાહ સંસ્કારા વર વસદે વધુ વરો કમ પરિત પરિક્રામત. વિવાહ સંસ્કારા વસદે વધુ વરો કમ પરિત પરિક્રામત. તો જવાબ આવશે યજ્ઞાગ્નિનમ. જવાબ શું આવશે? યજ્ઞાગ્નિનમ. જો સંસ્કૃત ભાષા છે. ઓકે, એટલે થોડું સમજી જાજો હો મારા વાલા. હા હાલો જવાબ આવશે, ધ્યાનમાં રાખજો પ્રશ્ન. ચાલો પછી 22 માં આશ્રમે ભ્રાંતિ કુત્ર ન આસીત. આશ્રમે ભ્રાંતિ કુત્ર ન આસીત. તો વાહ, આપણા જવાબ ક્યાં હોગા? તો જવાબ આપણો આવશે શાસ્ત્રેષુ. આશ્રમે ભ્રાંતિ કુત્ર ન આસીત. શાસ્ત્રેષુ. શાસ્ત્રેષુ મોસ્ટ આઈમપી ને મોસ્ટ આઈમપી. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. રેડી? ચાલો પછી આગળ પ્રશ્ન નંબર 23. કુંભલિકઃ કહ વર્તતે. કુંભલિકઃ કહ વર્તતે. તો કુંભલિક કહ, તે આપણો જવાબ આવશે ચેટ. કુંભલિક કહ વર્તતે. જવાબ આવશે ચેટ. કુંભલિક કહ વર્તતે ચેટ. ચાલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 24 છે. આધુનિક કાલે કીદૃશી મુદ્રા વર્તતે. આધુનિક કાલે કીદૃશી મુદ્રા વર્તતે. તો જવાબ આવશે કારગજી. શું લખશો? કારગજી. મોસ્ટ આઈમપી છે. આપણને કારગજી વાળું પૂછાય છે. ચાલો ત્યાંથી પછી આપણે આગળ વધવું છે વિભાગ સી માં. ચલો વિભાગ સી આપણને શું કહેવા માંગે છે જોઈ લઈએ. પહેલા તો જો ભાઈ, તમને પેપરની પેટર્ન ખબર હોવી જોઈએ કે પેપરમાં શું પૂછાય. અને સંસ્કૃતમાં તો એટલું નાનું પૂછાય ને, આમ આપણને એવું થાય કે શું તૈયાર કરું, શું ના તૈયાર કરું. નાનું પૂછાય છે. પણ હવે જો પૂછાય છે આપણે તૈયાર તો કરવું પડશે. કે આપણે એવું કહેવા તો જવાય નહીં કે આટલું બધું અમે ક્યારે તૈયાર કરીએ. બધું આઈએમપી તમને ચેનલમાંથી મળશે. ઓ ભાઈ, ચલો વિભાગ સી માં તમને પહેલા કીધું છે કે ગદ્યખંડ વાંચીને સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર અને જવાબ તમારે સંસ્કૃત ભાષામાં લખવાનું છે. પ્રશ્ન એ સંસ્કૃતમાં, જવાબ એ સંસ્કૃતમાં આપવાનું છે ફકરા ઉપરથી. તો આ તમે શોધી શકો છો. ચલો પછી તમને કીધું છે સમીક્ષાત્મક નોંધ કોઈ પણ 2. હવે અહીંયા તમને આપેલી છે ને, આમાંથી કોઈ પણ 2 તમારે સમીક્ષાત્મક નોંધ લખવાની છે. રેડી? ચલો પછી આગળ વધુ. તેથી તો સીધા આપણે અહીંયા તમને 29 માં 29 થી 31 માં સસંદર્ભ સમજાવો એવું કીધું છે. કોઈ પણ 2. વાંધો નહીં, સમજાવી દઈશું. હાલો ચાલો પછી આપણે આવી ગયા છે નીચે આપેલ વાક્ય કોણ બોલે છે તે શોધીને લખો. નીચે આપેલ વાક્ય કોણ બોલે છે તે શોધીને લખો. 32મા નંબરની અંદર જયતુ ભરતુ દારક. જયતુ ભરતુ દારક. તો તે આપણો જવાબ આવશે પ્રતિહારી. આ કોણ બોલે છે? પ્રતિહારી બોલે છે. જયતુ ભરતુ દારક. પ્રતિહારી. ભરતુની હારી. ચલો બી માં કાસા વિશિષ્ટા ક્રિયા. કાસા વિશિષ્ટા ક્રિયા. તો તે આવશે યજમાન. કાસા વશિષ્ટા ક્રિયા. જવાબ આવશે યજમાન બોલે છે. ચલો સી માં અવેત માનવા. અવેત માનવા. આ કોણ બોલે છે? ચેટ બોલે છે. કોણ બોલે છે? ચેટ બોલે છે. ચલો ડી માં સાધુ ભગવાન સાધુ. આવું કોણ બોલે છે? શિષ્ય. તો સાધુ અને શિષ્ય. સાધુ શિષ્ય. હા યાદ રાખજો, સાધુ શિષ્ય. ચલો પછી આગળ વધુ છે ફટાફટ વિભાગ ડી માં.
ચલો વિભાગ ડી ની અંદર તમને શું કીધું છે? ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. આ ફકરો સંસ્કૃતમાં છે, એના જવાબ તમારે અહીંયા પ્રશ્નો આપેલા છે, સંસ્કૃતમાં જ તમારે જવાબ લખવાના છે. ઓકે, હાલો ત્યાંથી આગળ વધુ ફટાફટ. તો આપણને શું કીધું છે? જો પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો અને કોઈ પણ 3ના તમારે જવાબ લખવાના છે. ચલો આગળ વધુ છું. એમાં પાઠ તમને 34મા નંબરનો પ્રશ્ન તમને આપે છે. શું કીધું છે 34મા નંબરના પ્રશ્નમાં? તો ક્ષમાને સુખનું સાધન માનનાર યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહે છે? ક્ષમાને સુખનું સાધન માનનાર યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહે છે? તો ભાઈ આ જે પ્રશ્ન છે ને એનો જવાબ તમને ચોથા પાઠમાંથી મળી જશે. એકવાર જોઈ લેજો, કારણ કે તકલીફ એ છે ને કે મોટો પ્રશ્ન છે એટલે સમજાવતી નથી. ચલો પછી પ્રશ્ન નંબર 35 છે. ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? તો ભૂમિથી ભારે માં છે અને આકાશથી ઊંચા પિતા છે. આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. મારા ઘોડાના હમસે આ પ્રશ્ન તૈયાર કરજો. વારંવાર પૂછાય છે, પછી તમે મને કહેતા ને કે બેન તમે કીધું નહોતું. ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? માં છે, પિતા. ભૂમિથી ભારે માં અને આકાશથી ઊંચા પિતા. ઓકે, ચલો પછી આગળ વધુ. 36મો, દ વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે? તો ઈ તમને પાઠ નંબર તમારો 11 છે, એમાં જોઈ લેજો, એમાંથી મળી જશે. ચલો પછી 37માં, બધા જ ગુણોને કોણ અનુસરે છે? તો આ તમને પાઠ નંબર 20માંથી મળશે, જોઈ લેજો. ચલો પછી આગળ વધુ છું. હવે તમને કીધું છે અર્થ વિસ્તાર. તો અહીંયા તમને અર્થ વિસ્તાર કરવાનો છે. આ આપેલો છે અર્થ વિસ્તાર 38માં. બેમાંથી કોઈ પણ એક તમારે અર્થ વિસ્તાર સમજાવવાનો છે. ચલો તેથી આગળ વધુ છું. તો હવે તમને ખાલી જગ્યા આપેલી છે મારા વાલા. તો 39માં કીધું છે દિવમ યશ્ચકે ખાલી જગ્યા. તો દિવમ યચ્ચકે મૂર્ધાનમ. શું આવશે? મૂર્ધાનમ. દિવમ યચ્ચકે મૂર્ધાનમ. આ મોસ્ટ ટાઈમ છે, મૂર્ધાનમ વાળું પૂછાય છે. 40માં ધાન્ય નામ ઉત્તમ. ધાન્ય નામ ઉત્તમ. તો અહીંયા જવાબ આવશે દાક્ષ્યમ. ચલો પછી 41 યતિ શીશાણી તતિ. યતિ શીશાણી તતિ. તો ત્યાં આપણો જવાબ આવશે વેદના. શું આવશે? વેદના. યતિ શીશાણી તતિ વેદના. આ ત્રણે વ્યાખ્યા આ ખાલી જગ્યા યાદ રાખી લેજો. ચલો પછી આપણને આગળ કીધું છે, મસ્ત પ્રશ્ન આપેલો છે કે શ્લોકાંશોને જોડવાના છે, યોગ્ય જોડ પ્રમાણે જોડવાના છે. એમાં 42માં કીધું છે તમને યથા કાષ્ટમયો હસ્તિ. યથા કાષ્ટમયો હસ્તિ. તો જવાબ આવશે લાસ્ટમાં યસ્વ ચર્મમયો મૃગઃ. આ મોસ્ટ એમ્પી છે ભાઈ. આ જે જોડ છે ને એ ખૂબ પૂછાય છે. યથા કાષ્ટમયો હસ્તિ. તો યચ્છ ચર્મમયો મૃગઃ. કાષ્ટમયો હસ્તિ. આ હસ્તીનું મૂગ યાદ રાખો. હસ્તી મૂગ. શું? હસ્તી મૃગ. હસ્તી મૃગઃ. ઓકે, ચાલો પછી આગળ વધુ. 43માં નાર્યમણ પુષ્યતિ નો સખાયમ. નાર્યમણ પુષ્યતિ નો સખાયમ. તો ત્યાં આપણો જવાબ આવશે કેવલાદો ભવતી કેવલાદી. કેવલાદો ભવતી કેવલાદી. આ આપણો જવાબ આવશે. 44માં એક કર્મમહી પતિ પ્રતિદિનમ. તો ત્યાં તમારે લખવાનું છે લક્ષાધિકા યાચકા. લક્ષાધિકા યાચકા. અને છેલ્લા નંબરનો આપણો પ્રશ્ન છે એમાં 45માં સાર્થ પ્રવસને મિત્રમ. સાર્થ પ્રવસને મિત્રમ. તો ત્યાં લખીશું ભાર્યા મિત્રમ ગૃહે સત. ભાર્યા મિત્રમ ગૃહે સત. આના આઈએમપી ક્વેશ્ચન પણ આપણે ચેનલમાં મૂકી દઈશું. એકવાર ચેનલમાં જોડાયેલા રહેજો મારા વાલા. ઓકે, હાલો આગળ વધુ. ફટાફટ વિભાગ ઈ માં આવી જઈએ છીએ. ચાલો વિભાગ ઈ. વિભાગ ઈ માં તમને 8 ગુણની અંદર પરિચયાત્મક નોંધ પૂછી છે અને કોઈ પણ 2 લખવાની છે. આ 3 છે, 3માંથી તમારે કોઈ પણ 2 લખવાની છે મારા વાલા. તૈયાર કરી લેજો અને આના આઈએમપી ક્વેશ્ચન હું આપી દઈશ. ચલો પછી તમને કીધું છે ન્યાય સમજાવો. કોઈ પણ એક ન્યાય તમને પૂછાય છે 2 ગુણમાં. તો કોઈ પણ એક ન્યાય તમને પૂછાય છે. આના આઈએમપી પણ આપણે આપી દઈશું ચેનલમાં. ચલો તેથી આગળ વધુ. તો તમને પ્રશ્ન નંબર 50 આપેલો છે. 50મા નંબરના પ્રશ્નમાં કીધું છે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે
તો તેનો કોઈ મતલબ રહેતો નથી. આ બાબત સમજાવવા કયો ન્યાય ઉપયોગી છે? તો આ ન્યાયવાળા જે પ્રશ્નો પૂછાય છે મોસ્ટ આઈએમપી છે, અને આ ન્યાય પણ હું તમને ભણાવી દઈશ જવાબ સાથે, ચિંતા ન કરતા. તો ઇક્ષુરસ ન્યાય જવાબ આવશે ઇક્ષુરસ ન્યાય. પદ્ધત વિધાનમાંથી પ્રશ્ન પૂછે છે. ચલો પછી 51માં, જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે વસ્તુ બિનઉપયોગી બની રહે છે. કોઈ ન્યાય આ બાબતનું સૂચન, કયો ન્યાય આ બાબતનું સૂચન કરે છે? તો જવાબ આવશે ઉપરવૃષ્ટિ ન્યાય. અને આ ન્યાય બધા ભણેલા હોય ને તો જ આ પ્રશ્નોના જવાબ આવડે. ન્યાય ન આવડે તો પ્રશ્નોના જવાબ ન આવડે. ક્લિયર? ચાલો પછી આગળ વધું છું. વરમ વન વ્યાધ્ર ગજેન્દ્ર સેવિતમ. આ પંક્તિમાં કયો છંદ છે? વરમ વન વ્યાધ્ર ગજેન્દ્ર સેવિતમ. તો અહીંયા આપણો જવાબ આવશે વંશસ્થ. આ કયો છંદ છે? વંશસ્થ. આ છંદનું નામ છે વંશસ્થ. ચલો પછી 53માં કીધું છે ઉગતા ખાલી જગ્યા પછી તભજા જગો ગહ. કયા છંદનું આ લક્ષણ છે? તો આ વસંત તિલકા છંદનું લક્ષણ છે. કયું વસંત તિલકા છંદનું લક્ષણ છે? છંદે તમારા પૂછાય છે, જો આવડે તો ઠીક, નહીં તો છંદ પણ ભણાવી દઈશ. ચાલો પછી આગળ વધુ છે ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 54 છે. વિરોધ ન હોવા છતાં તેમ છતાં પણ જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે તો ત્યાં કયો અલંકાર આવે છે? તો ત્યાં આપણે વિરોધ અલંકાર લખીશું. વિરોધ ન હોવા છતાં ત્યાં વિરોધ દર્શાવતા વચનો આવે તો તેમાં કયો અલંકાર લખીશું? વિરોધ અલંકાર. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 55 છે. ય સ્વભાવો હિ યશાસ્તિ સ નિત્યમ દૂર ત્રિકમ. તો આમાં કયો શ્લોક તમને કીધો છે? અલંકાર લખવાનો છે. આની અંદર કયો અલંકાર પૂછ્યો છે? આવા વાક્યો પૂછાય છે અલંકારમાં, પણ કાંઈ વાંધો નહીં, જોઈ લઈશું આપણે. અર્થાંતર ન્યાસ અલંકાર આવશે. આ બેઠે બેઠા અમુક પ્રશ્નો આ પેપરના તમને તમારા પેપરમાં જોવા મળશે, એટલે કહું છું ખાસ થોડું ટેલી કરી પેપરને જોઈ લેજો, તૈયાર કરજો પ્રશ્નો. ચલો પછી પ્રશ્ન નંબર 15 છે. આચાર્ય સુશ્રુતના પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો. તો ભાઈ અહીં સુશ્રુત છે, તો સુશ્રુતે સુશ્રુત સંહિતા લખી છે. આ તો યાદ રહી જાય. સુશ્રુત અને એમને કઈ સંહિતા લખી છે? સુશ્રુત સંહિતા. જેવું એવું એમનું નામ છે એવો જ ગ્રંથનું નામ છે. રેડી? વાતમાં ખબર પડી? હાલો હું આગળ વધું. પછી પ્રશ્ન નંબર આપણો 57 છે. કયા ગ્રંથમાં આતુરાલયની નોંધ છે? કયો ગ્રંથ એવો છે જેમાં આતુરાલયની નોંધ છે? તો જવાબ આવશે ચરક સંહિતા. કયા ગ્રંથમાં આતુરાલયની નોંધ છે? તો ચરક સંહિતા જવાબ આવશે. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી નવો પૂછાઈ ગયો તો 25માં. ચલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 58માં. વરાહમિહિર કોના ઉપાસક હતા? વરાહમિહિર કોના ઉપાસક હતા? તો એ સૂર્યના ઉપાસક હતા. વરાહમિહિર કોના ઉપાસક હતા? સૂર્યના ઉપાસક હતા. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 59. જ્યોતિષને શાનું અંગ માનવામાં આવે છે? તો જ્યોતિષને વેદનું અંગ માનવામાં આવે છે. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, રિપીટ થાય છે. ચાલો અહીંયા તમને આખું પેપર મસ્ત મોસ્ટ આઈએમપી ભણાવી દીધું છે. આ પેપર વ્યવસ્થિત તૈયાર કરી લો. બીજા બધા જે આઈએમપી ક્વેશ્ચન છે એ તમને આપણી ચેનલમાં મળી રહેશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચલો આ સાથે વિડીયોનો પૂરો કરું છું. મારા વાલા, મારા કલેજા, નેક્સ્ટ વિડીયોમાં આવી જજો.